ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના વિડીયોમાં આપણે એસડીએલસીના વોટરફોલ મોડેલ વિશે ડિસ્કસ કરેલું હતું. આજે આપણે ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક વિશે વાત કરીશું. જે ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક છે એમાં 4 ટેકનિક આવે છે: ઇન્ટરવ્યૂ, ક્વેશ્ચનરી, રેકોર્ડ વ્યૂ અને ઓબ્ઝર્વેશન. આ જે 4 ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક છે એ એનાલિસ્ટ દ્વારા યુઝ કરવામાં આવે છે. જે સિસ્ટમનું એનાલિસ્ટ કરે છે એના દ્વારા યુઝ કરવામાં આવતી ટેકનિક છે. ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક એટલે તથ્યો શોધવાની તકનીક. હવે આપણે જોઈએ ઇન ડિટેલ ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક. જે આ ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક છે એ તમને 3 અથવા તો 5 માર્ક્સમાં પૂછાય છે, જે મોસ્ટ આઈએમપી છે, જે દર વખતે એક્ઝામમાં પૂછાય છે. હવે આપણે તેને ઇન ડિટેલ સમજીએ. તો કે ટુ સ્ટડી એની સિસ્ટમ ધ એનાલિસ્ટ નીડ્સ ટુ કલેક્ટ ફેક્ટ એન્ડ ઓલ રિલેવન્ટ ઇન્ફોર્મેશન. કે કોઈ પણ સિસ્ટમની સ્ટડી કરવા માટે ફેક્ટ એટલે કે સાચી અથવા તો તથ્યો અને રિલેવન્ટ એટલે કે સંબંધિત ઇન્ફોર્મેશન જોઈએ છે. કે સિસ્ટમનું સ્ટડી કરવા માટે આપણે કોઈ પણ સાચી અથવા એને સંબંધિત માહિતી જોઈએ છે. The facts, when expressed in quantitative form, are termed as data. કે ક્વોન્ટિટિવ ફોર્મ એટલે કે માત્રાત્મક સ્વરૂપમાં એક્સપ્રેસ એટલે કે વ્યક્ત કરતી વખતે તે ફેક્ટ એટલે કે તથ્યોને ડેટા તરીકે ઓળખવામાં આવે છે. કે માત્રાત્મક સ્વરૂપમાં વ્યક્ત કરતી વખતે જે તથ્યોને મળે છે એને ડેટા તરીકે ઓળખવામાં આવે છે. The success of any project depends upon the accuracy of available data. કે સક્સેસ એટલે કે સફળતા. કોઈ પણ ડેટાની સફળતા જ્યારે ઉપલબ્ધ ડેટાની એક્યુરેસી એટલે કે ચોકસાઈ પર આધારિત હોય છે. નેક્સ્ટ આવે છે એક્યુરેટ ઇન્ફોર્મેશન કેન બી કલેક્ટેડ વિથ ધ હેલ્પ ઓફ સર્ટેન મેથડ ટેકનિક્સ. કે ચોક્કસ મેથડ અથવા તો ટેકનિકની સહાયથી ચોક્કસ એક્યુરેટ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકાય. These specific methods for finding information of the system are termed as fact-finding technique. કે સિસ્ટમ ઇન્ફોર્મેશનને ફાઇન્ડ કરવાની ટેકનિકને ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરવ્યૂ, ક્વેશ્ચનરી, રેકોર્ડ વ્યૂ and observation are the different fact-finding techniques used by the analyst. કે ઇન્ટરવ્યૂ, ક્વેશ્ચનરી એટલે કે પ્રશ્નાવલી, રેકોર્ડ વ્યૂ એન્ડ ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન. જે આ ડિફરન્ટ અલગ ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક છે એ એનાલિસ્ટ દ્વારા યુઝ થતી ટેકનિક છે. The analyst may use more than one technique for investigate. કે એનાલિસ્ટ ઇન્વેસ્ટિગેટ એટલે કે તપાસ માટે. કે એનાલિસ્ટ ઇન્વેસ્ટિગેટ કરે છે એક કરતાં વધારે ટેકનિકનો યુઝ કરી શકે. જ્યારે એનાલિસ્ટ છે એ તપાસ હાથ ધરે છે, કોઈ સિસ્ટમની તપાસ કરે છે, ઇન્વેસ્ટિગેશન કરે છે, ત્યારે એક કરતાં વધારે ટેકનિકનો યુઝ કરે છે. નેક્સ્ટ આવે છે ફર્સ્ટ ટેકનિક ઇન્ટરવ્યૂ. એના વિશે જોઈએ આપણે હવે. This method is used to collect the information from groups or individuals. કે આ ટેકનિકનો યુઝ ગ્રુપો અથવા ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત વ્યક્તિઓ પાસેથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે થાય છે. Analysts select the people who are related with the system for the interview. કે એનાલિસ્ટ એવા લોકોને સિલેક્ટ કરે છે જે ઇન્ટરવ્યૂ માટે સિસ્ટમ સાથે રિલેટેડ હોય છે. જ્યારે એનાલિસ્ટ ઇન્ટરવ્યૂ લે છે ત્યારે સિસ્ટમ સાથે રિલેટેડ હોય જે વ્યક્તિ, એવા વ્યક્તિને એનાલિસ્ટ સિલેક્ટ કરે છે. In this method, analyst sits face to face with the people and records their response.
કે આ મેથડમાં એનાલિસ્ટ લોકો સાથે ફેસ ટુ ફેસ એટલે કે રૂબરૂ બેસે છે અને તેમના જવાબને રેકોર્ડ કરે છે. The interviewer must plan in advance for the type of question he/she is going to ask and should be ready to answer any type of question. કે ઇન્ટરવ્યુ લેનાર જે છે હી અથવા તો સી જે પ્રકારના પ્રશ્નો પૂછવા જઈ રહ્યો છે તેના માટે અગાઉથી પ્લાન બનાવવો આવશ્યક છે અને તે કોઈ પણ પ્રકારના ક્વેશ્ચનના આન્સર આપવા તૈયાર હોવા જોઈએ. કે શુડ બી રેડી ટુ આન્સર એની ટાઈપ ઓફ ક્વેશ્ચન કે કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન પૂછવામાં આવે એના આન્સર દેવા માટે તે રેડી હોવો જ જોઈએ. He should also choose suitable place and time that will be comfortable for the respondent. કે તે પોતાને સ્યુટેબલ પ્લેસ એટલે કે સ્થળ અને ટાઈમ પસંદ કરવો જોઈએ જે ઉત્તર આપનાર માટે કમ્ફર્ટેબલ હોવો જોઈએ. The information collected is quite accurate and reliable as the interviewer can clear and cross-check the doubt there itself. કે કલેક્ટ કરેલી માહિતી એકદમ ક્વાઇટ એટલે કે સચોટ અને એક્યુરેટ વિશ્વસનીય છે કારણ કે ઇન્ટરવ્યુ ત્યાંની શંકાઓને દૂર કરી અને તેને પાર કરી શકે છે. This method also helps gap the area of misunderstanding and help to discuss about the future problem. કે આ મેથડ also helps એરિયાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે કે આ મેથડ એરિયાની ગેરસમજણને અને ફ્યુચરના પ્રોબ્લેમને ડિસ્કસ કરવા માટે ઉપયોગી છે. Structured and unstructured are the two subcategory of interview. કે સ્ટ્રક્ચર અને અનસ્ટ્રક્ચર છે એ બે સબ કેટેગરી છે ઇન્ટરવ્યુની. તમને સ્ટ્રક્ચર અને અનસ્ટ્રક્ચરનો ડિફરન્સ 1 અથવા તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. હવે જોઈએ એ બંને વચ્ચેનો ડિફરન્સ. Structured interview is more formal interview where fixed questions are asked and specific information is collected. કે સ્ટ્રક્ચર ઇન્ટરવ્યુ એ વધુ ફોર્મલ એટલે કે પચારિક ઇન્ટરવ્યુ છે કે ફોર્મલ ઇન્ટરવ્યુ છે જ્યાં ફિક્સ ક્વેશ્ચન એટલે કે નિશ્ચિત પ્રશ્નો પૂછવામાં આવે છે અને સ્પેસિફિક ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે. કે સ્ટ્રક્ચર ઇન્ટરવ્યુ છે એમાં કોઈ ફિક્સ કરેલ ક્વેશ્ચન હોય જે આપણે પૂછવાના હોય છે અને એમાંથી આપને સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળે છે. Whereas unstructured interview is more or less like a casual conversation where in-depth areas topic are covered and other information apart from the topic may also be obtained. કે જ્યારે અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યુ એ વધુ કે ઓછા લાઈક કેઝ્યુઅલ કન્વર્ઝેશન એટલે કે વધુ માહિતી અથવા તો ઊંડાણપૂર્વક માહિતી એને જે ક્વેશ્ચન પૂછેલ છે એની અંદરની અંદર માહિતી જ્યાં ઊંડાણપૂર્વક એરિયાના ટોપિકનો કવર કરવામાં આવે છે અને ટોપિક સિવાય બીજી માહિતી પણ મેળવવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક આવે છે તમારો ક્વેશ્ચનરી. ઇન્ટરવ્યુ ક્વેશ્ચનરી રેકોર્ડ વ્યૂ અને ઓબ્ઝર્વેશન જે તમને 2 અથવા તો 3 માર્ક્સમાં ઇન્ડિવિજ્યુઅલી પણ પૂછાઈ શકે છે. કોઈ પણ 4માંથી કોઈ પણ એક પૂછાઈ શકે અથવા તો ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક આખો 3 અથવા તો 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે.